નવેમ્બર મહિનો વૃશ્ચિક રાશિના જાતકો માટે ગ્રહોની સૌથી મોટી ઉથલપાથલ લઈને આવી રહ્યો છે। આ મહિનામાં ગ્રહોના 3 મુખ્ય ખેલાડીઓ પોતાની ચાલ બદલી રહ્યા છે, જે તમારી કુંડળીમાં મોટો ફેરફાર લાવશે। આ એવો સમય છે જ્યારે ભાગ્યનો દરવાજો ખુલવા જઈ રહ્યો છે। આ મોટા ફેરફારોના મુખ્ય કારણો: 1. સૂર્ય અને શુક્રનો નીચભંગ। અત્યાર સુધી નીચ રાશિમાં ચાલી રહેલા સૂર્યનો નીચભંગ થવાનો છે। 2. શુક્રનું સ્થાન પરિવર્તન। લાભના ઘરમાં નીચના ચાલી રહેલા શુક્ર હવે પોતાની મૂળ ત્રિકોણ રાશિમાં પ્રવેશ કરશે। 3. ગુરુ અને શનિનો માર્ગી વક્રી યુગલ। દેવગુરુ બૃહસ્પતિ માર્ગીમાંથી વક્રી અવસ્થામાં જશે, જ્યારે શનિદેવ વક્રીમાંથી માર્ગી થઈ રહ્યા છે। વૃશ્ચિક રાશિના જાતકો માટે આ પરિવર્તન શું લઈને આવી રહ્યું છે, ચાલો સમજીએ। 1. ધન અને ખર્ચનો માસ્ટર પ્લાન। શુક્રનું ગોચર અને નીચભંગ 2 નવેમ્બરથી 24 નવેમ્બર। શુક્રદેવ, જે ધન અને સુખ સંપત્તિના કારક છે, તેઓ અત્યાર સુધી તમારા 11માં આવક લાભ ઘરમાં નીચના હતા। આનો અર્થ એ કે આવકના ક્ષેત્રમાં અવરોધો અને અટવાયેલા કામોની સ્થિતિ હતી। પરંતુ સારા સમાચાર: 2 નવેમ્બરના રોજ શુક્ર તમારા આવક ભાવને છોડીને 12માં ખર્ચ વિદેશ ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે। આ ગોચરથી સૂર્યનો નીચભંગ પણ થઈ રહ્યો છે, જે ગ્રહોની નકારાત્મક અસરને ઓછી કરશે। જો અત્યાર સુધી ખર્ચની વધુ પડતી સ્થિતિ હતી, તો હવે ધન શુક્ર 12મા ઘરમાં આવી ગયું છે। આનાથી તમે આર્થિક સ્થિતિને સુધારી શકશો। 24 નવેમ્બર સુધી વિદેશ સંબંધિત કાર્યોમાં પ્રગતિ થશે અને તમારા લાભના ક્ષેત્રને તમે વધારી શકશો। ટૂંકમાં આર્થિક મોરચે રાહતનો શ્વાસ લેવાનો સમય છે। 2. ભાગ્યનું ડબલ એન્જિન દેવગુરુ બૃહસ્પતિનું વક્રી થવું 11 નવેમ્બર। 11 નવેમ્બરે દેવગુરુ બૃહસ્પતિ પોતાની માર્ગી અવસ્થા છોડીને વક્રી ઊંધી ચાલ શરૂ કરશે। જ્યોતિષનું મહત્વનું સૂત્ર: જ્યારે કોઈ શુભ ગ્રહ ગુરુ વક્રી અવસ્થામાં આવે છે, ત્યારે તેના ફળ આપવાની ક્ષમતા 3 ગણી વધી જાય છે। ગુરુ તમારા ભાગ્ય ભાવ પર બેઠા છે અને તે યોગકારક ગ્રહ પણ છે, તેથી આ શુભતા હવે 3 ગણી વધુ અસરકારક બનશે। તમને શું મળશે? ભાગ્યનો પ્રચંડ સાથ, ઈશ્વરીય કૃપા અને ભાગ્યની કૃપાનો અનુભવ થશે। આત્મવિશ્વાસમાં વધારો, ગુરુની સીધી દૃષ્ટિ તમારી રાશિ પર પડશે, જે તમારો આત્મવિશ્વાસ વધારશે। સ્વાસ્થ્ય સુધારો, જો કોઈ સ્વાસ્થ્યની પરેશાની છે, તો તેમાં સુધારો જોવા મળશે। મહેનતનું ફળ, ગુરુની દૃષ્ટિ પરાક્રમ ભાવ પર હોવાથી તમે કરેલી મહેનતનું પરિણામ 5 ડિસેમ્બર સુધીમાં વધુ પ્રભાવી રીતે જોવા મળશે। વિશેષ સંયોગ, ગુરુની દૃષ્ટિ શનિ પર પડી રહી છે। શેર માર્કેટમાં કામ કરનારાઓને ગુરુનો સાથ મળશે। સંતાન સંબંધિત પ્રગતિ માટે ઉત્તમ સમય। વિદ્યાર્થીઓ માટે જ્ઞાન મેળવવા અને ઉચ્ચ શિક્ષણનો મજબૂત યોગ બનશે। 3. કારકિર્દીનો રિવર્સ ગિયર હટ્યો, શનિનું માર્ગી થવું 28 નવેમ્બર। શનિદેવ છેલ્લા 4.5 મહિનાથી 13 જુલાઈથી વક્રી અવસ્થા પર ચાલી રહ્યા હતા। 28 નવેમ્બરે તેઓ માર્ગી સીધી ચાલ થશે, જે આ મહિનાનો સૌથી પ્રભાવી ફેરફાર છે। જ્યોતિષનું સૂત્ર: જો કોઈ ક્રૂર ગ્રહ શનિ વક્રી થઈ જાય, તો તેની ક્રૂરતા 3 ગણી વધી જાય છે। શનિ તમારા 5મા ઘરમાં માનસિક શાંતિ, નિર્ણય, સંતાન, કરિયર હતા। તમને શું મળશે? માનસિક શાંતિ। પાછલા 4.5 મહિનાની માનસિક અશાંતિઓ 28 નવેમ્બરથી દૂર થશે। જે 3 ગણી પરેશાની વધી હતી, તે હવે હળવી થશે। સ્થાન વૃદ્ધિ કરે શનિ, શનિ સ્થાનની વૃદ્ધિ કરે છે। તમારા પંચમ ભાવની વૃદ્ધિ થશે। જો કોઈ નિર્ણય લીધો હોય અને તેનું પરિણામ ન મળતું હોય, તો શનિ હવે તમને પરિણામ સુધી પહોંચાડશે। કરિયરમાં પ્રગતિ, પંચમ ભાવ કરિયર સાથે જોડાયેલો છે। શનિના માર્ગી થવાથી તમારી કરિયર પણ માર્ગી થશે। કરિયરમાંના અવરોધો દૂર થશે અને તમે સફળતાના માર્ગ પર આગળ વધશો। નિષ્કર્ષ: આ સમય છે પરિવર્તનનો। વૃશ્ચિક રાશિ માટે આ ગોચર અત્યંત શુભ છે। શનિનું માર્ગી થવું અને દેવગુરુ બૃહસ્પતિનું વક્રી થઈને 3 ગણું ફળ આપવું, આનાથી સારું ગોચર ન હોઈ શકે। યાદ રાખો કે 27 ઓક્ટોબરથી તમારા રાશિના સ્વામી મંગળ પણ તમારી જ રાશિ પર ગોચર કરી રહ્યા છે, જે તમારી શક્તિ અને ઊર્જામાં વધારો કરશે।
ગોચરનું પ્રમાણ: તમારી જન્મકુંડળીમાં ગમે તેવા ખરાબ યોગ ચાલતા હોય, જો ગોચર તમને સપોર્ટ કરી જાય તો તે તમને મુશ્કેલીની નદી પાર કરાવી જ દે છે. શનિનું માર્ગી થવું તમને ફોકસ વધારવા અને નિર્ણયોને આગળ વધારવા માટેનો સ્પષ્ટ માર્ગ આપશે. જો કોઈ કાર્ય લાંબા સમયથી પેન્ડિંગ હોય તો નવેમ્બર મહિનામાં તેના પર આગળ વધવાની સંભાવના પ્રખરતાથી ઊભી થાય છે. તો મિત્રો, આ હતું તમારું રાશિફળ. આશા છે કે તમને આ વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હશે અને ઉપયોગી થશે. આવા જ સચોટ રાશિફળ, પંચાંગ, નક્ષત્રો અને ભવિષ્યના મહત્વના વિશ્લેષણ નિયમિતપણે જાણવા માટે આપણી ચેનલ ધર્મલોકને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકન ઘંટડી પણ દબાવો. ધર્મ અને જ્યોતિષના જ્ઞાન સાથે જોડાયેલા રહો. જય શ્રી રામ.